સરકાર દ્વારા નિયુક્ત થયેલા પ્રતિનિધિઓ એક હકીકત, અને વીણીને એવા પસંદ કર્યા હતા કે જે કમસે કમ સ્વરાજની માંગણીનો તો વિરોધ કરે છે. અને આ લોકો નક્કી કરીને એ ગયા હતા, કોંગ્રેસની વર્કિંગ કમિટીએ આદેશ આપ્યો હતો કે સ્વરાજથી ઓછું કંઈ માંગવાનું નથી. એટલે લગભગ નક્કી જ હતું કે આનું પરિણામ શું આવે તો લગભગ નક્કી જ હતું. અને આને માટે બને એટલું પ્રતિકૂળ વાતાવરણ થાય, એ વાતાવરણ બનાવવાની તૈયારી ગાંધી નીકળ્યા ત્યારથી જ શરૂ થઈ. એટલે કોઈકે એમ કહ્યું ગાંધીની સાથે એની બકરીઓ પણ આવવાની છે. કાર્ટૂન બન્યા, ગાંધી જાય છે નહીં, જેટલા કાર્ટૂન બને એમાં બકરી તો હોય. એટલે ગાંધીની પાસે જેમ એ લોકોનું કાર્ટૂન બનાવવું હોય તો એની પાછળ એક કૂતરો તો હોય જ. પણ એવા કાર્ટૂન લોકોએ બનાવ્યા નહોતા, પણ આ જેમ પાછળ પણ ગાંધીની પાછળ બકરી જાય, એટલે એવા કાર્ટૂન તો ખૂબ બનાવ્યા કે આખો દેશ, આખો એક વિચિત્ર હાંસી કરવા લાયક માણસ આવે છે, અડધો ઉઘાડો ફરે છે. ત્યાં જઈને ઉઘાડા તો નહોતા રહેતા, કારણ કે એમને તો એક નહીં પણ 2-3 શાલ પણ ઓઢવી પડતી હતી, એટલી ટાળ તો હતી જ. બહુ મહિના શિયાળાના નહોતા તોય 2-3 શાલ કોઈ વાર ઓઢવી પડતી હતી. પણ એમના ઢબનો વેશ ન હોય તો એને એ લોકો સભ્ય વેશ ન ગણે. આ બાબતમાં ઇંગ્લેન્ડ અને અમેરિકા એકબીજાથી ઉલટા છે. અમેરિકામાં તમે ગમે તે ડ્રેસ પહેરીને જાઓ તે એને એ લોકો બહુ જ ઉદારતાથી કબૂલ કરતા સ્વીકારતા હોય છે. હું પહેલી વાર જ્યારે ઇંગ્લેન્ડ ગયો હતો ત્યારે આ પેલા ચૂડીદાર પાયજામા પહેરતો. તો ચૂડીદાર પાયજામા ત્યાં પેલા ઘોડાની રેસ રમનારા લોકો એ પહેરે, એટલે હું મોટે ભાગે ચાલતો ફરતો હતો. એટલે સામેથી આવતો માણસ એક જણ સાયકલ પર આવે, હે જોકી વેર ઇઝ યોર હોર્સ, આટલું બોલ, પછી પાછો આગળ ચાલ્યો જાય. એ તું ઘોડાની રેસ ચલાવ તારો. એટલે પછી હું પછી કોઈક વાર કહું એ તો એટલા બધા આગળ પણ પછી રાઇડિંગ એ હોર્સ, રાઇડિંગ એ સાયકલ, એમ એને હું કહી દઉં. પણ હવે એ તો મારા મનમાં જ સંતોષ લઉં કે મેં એને જવાબ આપ્યો, કારણ કે પેલો તો એટલામાં આગળ પણ નીકળી ગયો હોય. પણ એ કહેવા હું એ માગું છું કે એમને ફોર્મલ ડ્રેસ એટલો બધો જોઈએ કે ઇન્ફોર્મલ ડ્રેસ સહન જ ન થાય. એમાં આ ઇન્ફોર્મલ ડ્રેસવાળાઓ પહોંચેલા. પહેલા મુલાકાતો, એ મુલાકાતોના રિપોર્ટો વિકૃત કરીને છાપ્યા કે જેથી પ્રજાની ઉપર અસર થાય કે આ તો કોઈક વિચિત્ર માણસ આવેલો છે ને આપણને કેવું ખરાબ ગણે છે વગેરે. અને ગાંધી એને એકાદ દિવસમાં ઇંગ્લેન્ડ જતાં પહેલાં જ સમજી ગયા કે આવું બધું છે. એટલે એમણે કહ્યું કે જુઓ, આપણું કામ જે છે એ સરકારી દફતરો કે સરકારી ભવનોની અંદર નથી, આપણું કામ એ ભવનોની બહાર છે. એ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સના જે પ્રમુખ હતા એ પ્રમુખે પાછળથી ગાંધીજીના સંસ્મરણ લખ્યા. એ સંસ્મરણમાં કહ્યું કે મારે એટલું એ લોકોએ કર્યું હતું કે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ તો હતી તો ગોળ, પણ સમ આર મોર ઇક્વલ દેન અધર્સ એવું હતું. એટલે એ પ્રમુખની પાસે ગાંધીજીની સીટ રાખી. એટલે પેલી બાજુ પ્રાઇમ મિનિસ્ટરની, પણ આ બાજુ ગાંધીજીની સીટ એ લોકોએ મૂકી હતી. એમણે પહેલાં એ લખ્યું હતું મારે એમની પાસે બેસીને મહિનાઓ સુધી કામ કરવાની મને તક મળી હતી, પણ મારે એટલું કહેવું જોઈએ કે એમણે આ હોલમાં કામ કર્યું હતું એના કરતાં હોલની બહાર એમણે બહુ વધારે કામ કર્યું હતું. એ પેલા માણસે લખ્યું છે. અને હું આશા રાખું છું કે અમે સાથે બેઠા હતા અને ઘણી ખરી બાબતમાં અમારે મતભેદ હતા, છતાં પણ હું જો એમને ફ્રેન્ડ કહું તો એનો એ ઇનકાર નહીં કરે. આવું એમણે આશા વ્યક્ત કરીને જાણતા હતા કે આ તો બધાને જ ફ્રેન્ડ કહે છે, એટલે મને ઇનકાર શી રીતે કરે, એમ પણ હશે. પણ પહેલાં
જે કામ કરવા ગયા હતા તેની વાત કરી લઈએ. અને વાત તો એવી છે કે કોઈ ચૂકાવા એવું છે નહીં. એટલે અત્યારે તો ખરી કસરત તો મારી જ ચાલે છે કે કયું કાપવું ને કયું રહેવા દેવું. પણ એ લોકોએ લઘુમતીનો પ્રશ્ન વારંવાર ઉપડે અને લઘુમતી નથી સ્વીકાર કરતી માટે અમારાથી સ્વરાજ ન અપાય એ વાતને ઘૂંટ્યા કરી. અને એમાં એક બહુ જ ચાલાકીનું કામ કર્યું કે લઘુમતી સમિતિના પ્રમુખ ગાંધીને બનાવ્યા કે તમે લઘુમતી સમિતિના. અને પછી એમાં શું થયું કે આ લઘુમતી બેઠી પણ એ લોકો સર્વસંમત નિર્ણય પર ના આવી શક્યા. એ એમણે સિદ્ધ કરવાનું. પેલા લોકો કહે એના પહેલાં ગાંધીજીએ જ કહ્યું અમને વચ્ચે 2 દિવસ છુટ્ટી આપો, અમે પ્રયત્ન કરી જોઈએ. એટલે અમે એ લોકોએ મિટિંગ બંધ રાખીને મળીને પ્રયત્ન કરી જોઈએ. પછી કહ્યું હું આ સમિતિનો પ્રમુખ બનવા લાયક નથી, કારણ કે મારા પ્રમુખપણા હેઠળ સર્વસંમતિ થાય એમ નથી, એટલે હું છોડી દઉં છું. એમ કર્યું અધ્વજથી એમણે છોડી દીધું. સમજી ગયા હતા કે આ તો એક રમત જ છે. આ એક એમનું. બીજું, બને તો બીજી લઘુમતીઓ ઊભી થઈ શકતી હોય તો તે કરી. અને તેમાં એમને એક બહુ જ મજબૂત એવો ટેકો મળ્યો તે આંબેડકરનો. કારણ કે એમની માંગ એ હતી કે તે વખતે અસ્પૃશ્ય કહેવાતા હતા, ડિપ્રેસ ક્લાસ કહેવાતા હતા, એ લોકોને અલગ મતદાર મંડળ મળવું જોઈએ એવી એમની માંગણી હતી. અને ગાંધીજી એનો વિરોધ કરતા હતા. એની વાત આપણે થોડી વધારે એમના ઉપવાસના સંદર્ભમાં કરવાના છીએ, એટલે અત્યારે નથી કરતા. પણ તે વખતે એક મિટિંગમાં મોટે ભાગે ત્યાંના એ જે ગોરા પ્રતિનિધિઓ, કારણ કે ઇંગ્લેન્ડના પ્રતિનિધિઓ પણ એ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ઘણા હતા, એ જે બેઠા હતા એ લોકોએ આ મિટિંગ ગોઠવી હતી અને તમારી વાતો કરો એમ કરીને એ લગભગ છેલ્લા ભાગની અંદર મિટિંગ થઈ હતી. અને એ મિટિંગમાં ગાંધીજી વિશે એમણે જે શબ્દો વાપર્યા કે એ શબ્દોમાં આ માણસ વચન આપે છે તેને પાળતો નથી. આ માણસ લગભગ એમ કહો ને, મહાત્મા ગાંધીને જો સૌથી વધારે મોટી ગાળ દેવી હોય તો કહી દેવાય તું જુઠ્ઠો છે. એનાથી વધારે મોટી કોઈ ગાળ ગાંધીજી, એને બીજી કોઈ પણ ગાળ હોય, અમારા સુરત જિલ્લાની એમ ચોઇસેસ ગાળ હોય તો પણ એમાં એને ના લાગુ પડે. એને જો કોઈ લાગુ પડે એવી ગાળ હોય તો એ એટલે તું જુઠ્ઠો છે. અને આંબેડકરે એ કહ્યું, ચીટ ગયા કે એ કહ્યું કે આ કહે છે એક ને બીજું કરે છે. હવે એના કરતાં વધારે મોટું અપમાન એટલું બધું એ બોલ્યા કે પેલા જે લોકોએ આ મિટિંગ બસ કરો, હવે તમે બંધ કરો એમ કરીને એને. પણ એને કહ્યું ના, હું મારે કહેવાનું છે એટલે હું કહીશ. એ બોલતા જ રહ્યા. પહેલી હારમાં બેસીને ગાંધી એને સાંભળે છે. અને પછી કે મિસ્ટર ગાંધી ઊભા થયા ને ઊભા થઈને શું કહે છે, થેન્ક યુ સર. એક જ શબ્દ, સાહેબ આપને ધન્યવાદ. જે એને નોંધ લખી છે એણે ખ્રિસ્તી નોંધ એની પર કરી છે, હી ટર્ન ધી અધર ચીક. એણે બીજો ગાલ દેખાડ્યો કે એક ગાલમાં તો પેલો મારતા હતા, આમણે બીજો ગાલ ધરી દીધો, થેન્ક યુ સર એમ કહી હજુ. કારણ કે એણે કહ્યું કે આમને માત્ર આટલું કહેવાનું જ નહીં, મારા મોં પર થૂકવાનો પણ અધિકાર છે. આ જેનું પ્રતિનિધિત્વ કરીને બોલી રહ્યા છે હમણાં, એને અમે એટલો હજારો વર્ષોથી અન્યાય કર્યો છે કે મારા મોં પર થૂકવાનો એમને અધિકાર છે. એટલે એ બોલતા હોય તો હું સમજી શકું છું એમ કરીને માનતા. એ બધું કહ્યું નથી, એ તો પછી પાછળથી એની ચોખવટ કરી, ત્યાં તો થેન્ક યુ સર એટલું જ એમણે કહ્યું. આ બધું પેલા ગોળમેજી પરિષદની અંદર, એવી એક ગોળમેજી પરિષદની અંદરની બીજી વાત, આંકડાબાજી. છેલ્લા ભાષણ વખતે એમાં પાછી એક બીજી ચાલાકી કે શહેનશાહને અને વડાપ્રધાનને ને અંગ્રેજ સરકારને આ સભા તો
નિષ્ફળ ભલે થઈ, પણ સભા પૂરી થતાં પહેલાં આભાર દર્શન કરવાનો, તેમાં પ્રતિનિધિઓ પ્રત્યે આભાર દર્શન ગાંધી કરશે એમ કરીને એમને આભાર દર્શનનું કોમ પાછું એને ને ગાંધી કહ્યું કે બસ અત્યાર સુધી મને સોંપાયેલામાં સૌથી વધારે રૂડું કામ આ છે એમ કરીને એમને આભાર પણ માનેલો, બહુ સારો આભાર માન્યો છે. ગાંધીને શોભે એવો આભાર છે, પણ એની વાત નથી. પણ એના પહેલાંની સભામાં એક બહુ વિચિત્ર ઘટનાથી આપણને લોકોને પણ એમાં જરા નવાઈ લાગે કે પ્રાઇમ મિનિસ્ટરનું જે વધારે જે લગભગ નિર્ણયાત્મક કહી શકાય એવું ભાષણ, અને એ ભાષણ ચાલતું હતું અને બીજા પ્રતિનિધિઓ જુએ કે ગાંધીજી ઊંઘે છે. સભામાં બેઠા બેઠા ગાંધીજી ઊંઘે છે અને પેલા લોકો કે આમનો તો અમને છેલ્લે જવાબ આપવાનો છે ને પછી એમના પછી બોલવાના છે, અને જો ને આ ડોસો તો ઊંઘે છે. ડોસાએ છે ને તે ખીચડીનો એક દાણો ચાંપી લીધેલો, હવે શું બોલવાના છે એટલે એને સમજણ પડી ગયેલી તો કે એના કરતાં રાત્રે ઊંઘ ઓછી છે, હમણાં જરા ઊંઘ કાઢી લો. ભાષણ પૂરું થવાને 1 મિનિટ પહેલાં જાગી અને પછી એ બોલવા માંડ્યો. એટલે પેલા લોકો કે હવે આ જેણે સાંભળ્યું જ નથી એ શું જવાબ આપશે? તો એ રામઝે મેકડોનાલ્ડે ભાષણમાં એમ કહ્યું હતું કે જો આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં આવેલા મુસલમાનો જે હતા એ મુસલમાનોએ કહ્યું કે અમારે સ્વરાજની જરૂર નથી, અને એ આટલા ટકા છે હિન્દુસ્તાનમાં. અહીંયા આવેલા જે હરિજનો, પાછળથી ગાંધીએ આપેલો શબ્દ છે પણ એ જ મારે મોઢે ચડે છે એટલે કહું છું. હવે તો ઓલ ઇન્ડિયા રેડિયોવાળા એ શબ્દ પણ ઉચ્ચાર કરવાની મનાઈ કરતા હોય છે. એ એમની બુદ્ધિને મુબારક. પણ હરિજનોના પ્રતિનિધિ જે હતા એમણે પણ વિરોધ કર્યો છે. ફલાણાએ વિરોધ કર્યો, રાજવીએ તો બિલકુલ વિરોધ કર્યો છે. એટલે એ બધું કરીને એના બધા ટકા ગણાવતા ગયા અને કે 46% પ્રજાએ જેનો વિરોધ કર્યો એવું સ્વરાજ કોને અપાય, કેવી રીતે અપાય? એટલે ગાંધીજી ઊભા થયા ને ભાષણ એમને કરવાનું તો કર્યું, અને પછી કહે છે કે આ આંકડાની તો માયાજાળ જ છે. એ માયાજાળ જો હોય તો અમારાથી પણ કરાય. દાખલા તરીકે આ બધું કહ્યું 46% કહ્યું, પણ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં આવેલી 3 બહેનો હતી, 3 જ બહેનો બોલી હતી ને 3 બહેનો સ્વરાજના પક્ષમાં બોલી હતી. અને અમારા દેશની અંદર અડધો વસ્તી સ્ત્રીઓની છે. That reduces the 46% to 23. આ 46%ના 23% થઈ ગયા. આ માણસ ઊંઘતો હતો ને કોઈ જાણે ક્યાંથી આવે ને જવાબ આપે, પણ એ કહે છે ના એ તો બધા આંકડાઓની જાળ છે એટલા હું કંઈ એને મહત્વ નથી આપતો એમ કહીને પછી પાછું. એટલે પહેલાંના તો મહત્વ તો ઉડી જ ગયું, અને છતાં પણ એના આંકડાને પણ એને 50% તો ઘટાડી દીધા. પણ એ કહેવાય એમ માંગતા હતા કે એમ પ્રતિનિધિત્વ ન ગણાવાય. કેવી રીતે ગણાવાય? ત્યારે એનો એમણે જવાબ આપ્યો. એ એમને પેલી પ્રજાના ભાગમાં જ્યારે ફરતા હતા ત્યારે એમને પૂછતા, તમે કહો છો કે આંકડા કેવી રીતે આટલા ટકા નથી? ત્યારે કહે છે આંકડા જો તમારે ગણવા હોય તો સ્વરાજ માટેની લડાઈમાં જે લોકો લગભગ 1 લાખ માણસો નમક સત્યાગ્રહના જમાનામાં જેલમાં ગયેલા, તો કે એ 1 લાખ માણસોના કેદી તરીકેના રજિસ્ટરો તપાસો, અને એમાં કેટલા મુસલમાન છે તે જુઓ, એમાં કેટલા હરિજનો છે તે જુઓ, એમાં કેટલા સિક્કો છે તે જુઓ. એમાંથી ખબર પડશે કે સ્વરાજની માંગણીને કોનો કેવો ટેકો છે. એમ એમણે કહ્યું હતું. જાણવું હોય તો આમ ઘણો આવી વાત કરી. એ એનો ઉત્તરાર્ધ, એ ઉત્તરાર્ધની જે માંગણી હતી એના પહેલાં પ્રસ્તાવનામાં હું એક વાક્ય કહી દઉં કે ગાંધીજીએ પ્યારેલાલ મહાદેવભાઈ દેવદાસ મીરાબેન એમની સાથે ગયેલા હતા લોકો. રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં નહોતા બેસતા, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં બેસતા હતા અને કોંગ્રેસની વાતને ટેકો આપતા હતા.
પણ એ પ્રતિનિધિ તરીકે કોઈ બીજાના ગયા. સરોજિની નાયડુ ગયા હતા, પણ એ કોઈ સ્ત્રીઓના પ્રતિનિધિ તરીકે ગયા હતા. હિન્દુઓના પ્રતિનિધિ તરીકે માલવીયજી ગયા હતા. એટલે એ કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે તો એક જ, એવા બધા જુદા જુદા પણ કેટલાક હતા. અને રાજવીઓના પ્રતિનિધિ તરીકે પટની સાહેબ પણ હતા. જે પટની સાહેબને ગાંધીજી કહેતા કે મારા આ સલાહકાર છે, રાજનૈતિક રાજવીઓના જે પ્રશ્નો હોય એની બાબતમાં પૂછવું હોય તો એમને મારે પૂછવાનું, એવા પણ હતા. પરંતુ એ રાજાઓના પ્રતિનિધિ તરીકે હતા, એવા પણ હતા. પણ આ બધાને ભેગા થઈને કંઈ કોઈ જુઓ, આ થોડા દિવસ પછી જે 2-4-5 દાડા એમણે જોયું કે જો તમારે એક વાત ધ્યાન રાખવાની કે આ લોકો જે કહે છે, અને આ બહુ આપણે સહેલાઈથી એકદમ માની ન લેવાય એવું લાગે, આ લોકો જે બધા કહે છે કે તમે સ્વરાજ લેવા માટે લાયક નથી, તે બધા ઈમાનદારીપૂર્વક કહે છે. ખોટે ખોટું આપણને સમજાવવા માટે એ લોકો એમ માને છે, માટે જ કહે છે. એમની પાસે રિપોર્ટ એવા ગયા છે કે આપણે લાયક નથી, એટલે રિપોર્ટ કરનારાઓને ફેરવવાનું કામ આપણું છે. બાકી એમને તો એ લોકો માને છે માટે આ એમનો સામનો કરનારો, મુકાબલો કરનારો વિરોધીને પણ એ બોલે છે તો એની પર વિશ્વાસ મૂકીને જ ચાલવું. એ વિશ્વાસ મૂકીને ચાલતા, તેથી ગાંધીના ઘણા પગલાં સહેરાથી જતા. એટલે કે આ કહે છે તે બિલકુલ સાચું જ કહે છે. એમ સાચું એટલે પોતે જે ધારે છે એ જ કહે છે. વાત તો ખોટી છે, પણ પોતાના મનમાં એ જ છે માટે આ કહે છે. એટલું તમે ભૂલતા નહીં, ને એ જો ભૂલશો તો તમારા મનમાં અમને માટે કડવાશ આવશે. એટલે એમને તો કડવાશ નથી જોઈતી. એટલા માટે આ પહેલાં ચોખવટ કરી, અને પછી એમણે શું કહ્યું કે આપણે તો અહીંયા જે આવ્યા છીએ એ બ્રિટિશ પ્રજાને જીતવા માટે આવ્યા છીએ. આપણે સ્વરાજ આજે નહીં આવે તો કાલે આવશે, આવ્યા વિના તો રહેવાનું જ નથી. પણ આ પ્રજાના દિલને તો જીવીએ, આપણે તો પ્રજાને જીતવી. જેની પાસે ચોપડી છે એ લોકો ધ્યાન રાખે. આમાંથી અમે જે કેટલી કડીઓ કાઢી, બલજાર લાંબુ છે એટલે એમાંથી થોડીક જ કડીઓ ગાવાના છીએ, પણ તેનો અર્થ એમ નહીં કે બાકીની કડીઓ ખરાબ છે.
करे हये वास चाहिए मान आवरू भरेल मान आवरू भरे बेड़े बेड़े स्वराज आवशे लोक लागणी प्रेरेल लोक लागणी प्रेरे आपणे तो परजाने जीते मुसदियो भले करे मनारे कुड़ल कपट के राखे लकून कपट के राखे जगनी आँखों में धूल जोकवा रखवे जादू ना खेल रखवे जादू ना खेल आपने तो पर जाने जी करे भावी प्रीत कड़ी रेल भावी प्रीत कड़ी रेल आपने तो पर जाने जी करे દર વીકેન્ડમાં શનિ રવિ પહેલાં એક બે વીકેન્ડ તો લંડનમાં જ કર્યા, પણ પછી લંડનની બહાર જવાનું પણ શરૂ કર્યું અને દરેક વખતે કોઈ જુદા જુદા વર્ગને મળે. એટલે જ્યોર્જ બર્નાર્ડ શો જેવા મળે, હેરાલ્ડ લેસ્કી જેવા વિદ્વાનો મળે, યુનિવર્સિટીના અધ્યાપકો મળે. વીકેન્ડ ન હોય ત્યારે સવારના પરમાં ફરવા નીકળે તો કેટલાક વડીલો ફરિયાદ કરતા આવ્યા કે મિસ્ટર ગાંધી તમે બહુ વહેલા ફરવા જાઓ છો. તો કે ભાઈ તમને શું, અમારા છોકરાઓ કહે છે કે ગાંધી જ્યારે ફરવા જતા હોય ત્યારે અમારે એમને ગુડ મોર્નિંગ કરવા છે, એટલે તમે અમને જગાડજો, એમ અમારા છોકરાઓ કહે છે. એટલે છોકરાઓ બધા ઊભા રહીને એમને જગાડનારા એ પછી જાગવું જ પડે, એટલે કે તમે બહુ વહેલા, એમ પણ એને ચાલે. પણ બહાર જાય એમાં તે દિવસે થોડોક ઉલ્લેખ પણ કર્યો હતો. ઇંગ્લેન્ડની મિલના મજૂરોની સાથેની મુલાકાત ગાંધીજીના પરમ મિત્ર એન્ડ્રુસ સાહેબે ગોઠવી. ગાંધીજીની પણ ઈચ્છા અને એન્ડ્રુસ સાહેબની પણ ઈચ્છા, અને અંગ્રેજ સરકારના મનમાં જરાક ફડફડાટ કે મહેમાન તરીકે આવેલા છે અને કોણ જાણે કંઈક એની પર આઘાત બાઘાત થાય તો, એટલે એમણે પેલા એને એ લોકો ડિટેક્ટિવ શબ્દ વાપરતા હતા, પણ એ અંગરક્ષકો ને એમની વચ્ચે એ જે ફર્યા તે બિહારના કોઈ ગામડામાં ફરતા હોય ને લોકોને જે ઉત્સાહ હોય એવો ઉત્સાહ એ લોકોની વચ્ચે દેખાય. હુર્રા મિસ્ટર ગાંધી, હુર્રા મિસ્ટર ગાંધી, એમનો પોકાર બીજો, પણ બાકી એ હુર્રા હુર્રા. અને પછી પ્રશ્નો પણ પૂછે. એક જણ કહે કે મિસ્ટર ગાંધી તમે બધું અમને સમજાવ્યું તો ખરું, પણ તમે જુઓ મારું તો કામ બંધ પડી ગયું અને મારા પેટની અંદર તો આવડા ખાડા પડ્યા છે. હા ભાઈ, મારી સહાનુભૂતિ છે તારી સાથે, તારા પેટમાં ખાડા પડ્યા મારી સહાનુભૂતિ છે, પણ અમારા જે વણકરો હતા એને તમારી મિલોને લીધે વેંતના ખાડા પડ્યા છે. તમારા તો આપણા તસુ છે એટલે ખાડા છે, પણ હમણાં તો વેંતના ખાડા પડ્યા છે. તે કહે છે કે હા. પછી પાછળથી એ લોકો એકબીજાને વાત કરતા હતા, તેની નોંધ છે. તેની નોંધ એ છે કે મારો તો ધંધો ગયો, પણ ગાંધી આ કહેતો તો એ વાત તો સાચી કહેતો હતો. મારો તો રોજગાર ગયો છે, પણ ત્યાં રોજગાર જે જાય તેને પાછી સરકારી ડોલ મળતી હતી, એટલે એની આપણા જેવી સ્થિતિ નહોતી. પણ ગાંધી વાત કરે છે એ તો સાચી કરે છે. બિલકુલ પેલા બાજુ જે ગયા જ્યાં જે એ શાળા એવી કહેવાતી ઈચનની શાળા, કે અહીંથી જે ભણેલા તેમાંથી પ્રાઇમ મિનિસ્ટરો કે લશ્કરના અધિકારીઓ એવા જ બધા પેદા થાય છે, અને એમાં એમનું શિક્ષણ જ આખું એવું આપણે ત્યાંની પહેલાંની પબ્લિક સ્કૂલો જેવી ગણાતી હતી તેવી. તે
એવી સ્કૂલમાં હા એમાં તો મારે જવું જ જોઈએ. અને એમાં એમણે પહેલાં વિદ્યાર્થીએ સ્વાગત કર્યું અને એમણે એમ કહ્યું કે અમારે ત્યાં મૌલાના અલી એ આવી ગયા હતા. એમણે મુસ્લિમ કેસ અમારી આગળ કહ્યો, આ હિન્દુ કેસ અમારી આગળ. પછી એમના પ્રિન્સિપલ બોલ્યા, તેણે પણ આ વાત રિપીટ કરી. એટલે કે મારે આપને એટલું જ કહેવાનું છે કે હિન્દુ કેસ નામનો કોઈ કેસ નથી, રાષ્ટ્રનો કેસ છે. હિન્દુ કેસ નામનો કોઈ કેસ નથી. અને મારે આપને એટલું જ કહેવાનું છે ને, તમારી નાની ઉંમર છે, હાઈસ્કૂલના છોકરાઓ, એટલે સદભાગ્યે તમારું મગજ હજુ બહુ ખોટી માહિતીથી પૂરું બગડ્યું નથી. પ્રિન્સિપાલની હાજરીમાં છે. એટલે હું તમને કંઈક વાત કરીશ તો કદાચ તમને ઇતિહાસની બીજી બાજુ પણ થોડી સમજાશે. તે સમજવાની વાત હોય તો એ કે જે દેશ બીજા દેશ પર સામ્રાજ્યવાદી રાજ્ય ચલાવે છે તે આખી દુનિયામાં બદનામ થાય છે. તમે હવે જે અધિકાર પર આવશો તે તમારા દેશની પ્રતિષ્ઠા વધે એવા કામ કરો. હમણાં સાથે જ્યારે પાછળથી ક્વિટ ઇન્ડિયા કહ્યું ત્યારે પણ હું તમારા કલ્યાણ માટે ક્વિટ ઇન્ડિયા કહું છું એ કહ્યું છું. એટલે આપણે ઘણા લોકોના મનમાં થાય જો એણે જઈને એમ ક્વિટ ઇન્ડિયા કહી દીધું, જો એણે જઈને ઈટનવાળા, પણ એને કહ્યું હોય તો એના કલ્યાણની વાત એમણે કરી. અનેક રીતે બધી ત્યાંના બહુ મોટા બિશપની સાથેની ચર્ચા છે ને બધા અનેક જણની. મેડમ મોન્ટેસરી તે વખતે ત્યાં આવ્યા હતા, એમની સાથે ચર્ચા. પણ સવારના પરમાં જે નીકળે ત્યારે જે મળવાનું થાય તે ઓર જ હોય, લોકોના ઘરમાં જાય. આ બહુ ત્યાં કંઈ સ્વાભાવિક નિયમ નથી. પણ એ જે મોહલ્લામાં રહેતા હતા એ મોહલ્લામાં એ સ્વાભાવિક હતું. એ ગરીબ લગતો હતો ત્યાં કોઈ પણ હેલો એમ કરીને પહોંચી જઈ શકે એમ કરીને પહોંચી જતા. એટલે મિસ્ટર ગાંધી મારે ઘેરે આવ્યા. મિસ્ટર ગાંધી મારે ઘેરે આવ્યા. ત્યાં કોઈ ઓહો તમે ઇસ્ત્રી કરો છો, મને જરા કરવા દેશો. મેં દક્ષિણ આફ્રિકામાં મારા બધા કપડાં હું દક્ષિણ આફ્રિકામાં ઇસ્ત્રી જ કરતો હતો. કારણ કે આ કપડાં વિશે તો પહેલાંને શંકા જાય કે આ કપડાનું શું ઇસ્ત્રી થતો હશે. પણ દક્ષિણ આફ્રિકામાં મેં મારા કપડાં આમાં જ ઇસ્ત્રી કરેલા, એટલે મને ટેવ છે એમ કે. એ પેલી બાઈ તો પછી આસપાસના બધા પડોશીઓને કહ્યું મિસ્ટર ગાંધી આવ્યા હતા એટલું જ નહીં, પણ હી હેલ્પડ ઇન પ્રેસિંગ માય ક્લોથ્સ. મને તો આ મારા કપડાં મારા ઇસ્ત્રી કરવામાં એણે મદદ કરી. અને છોકરાઓ કેટલીક શાળાઓ એ કહેવું પડે. આપણે બધા એક શિક્ષણ સંસ્થામાં બેઠા છીએ. આ ભારતને સ્વરાજ ન મળવું જોઈએ અથવા તો આ લોકોની માંગણી એ કસમયની છે એવું માનનારા દેશની શાળાઓ કે છે ગાંધી વિશે નિબંધ લખો. એ છોકરાઓ કહે છે મિસ્ટર ગાંધી તો અમારા લગતામાં રહે છે અને અમે રોજ સવારે એને હાઉ ડુ ડુ કહેવા ત્યાં ગુડ મોર્નિંગ કહેવા માટે જઈએ છીએ. અને એ અઠવાડિયામાં એક દાડો ચૂપ રહે છે. અઠવાડિયામાં એક દાડો ચૂપ રહે છે. અને કંઈક એ તો એવો છે કે મેં તો મારી મમ્મીને પપ્પાને કહી દીધું જો હવે હું તમને મારીશ પણ તમારે મને નહીં મારું. કારણ કે ગાંધી એમ કહે છે પોતાના મમ્મી પપ્પાને કહે કે મારાથી તમને મરાય પણ તમારાથી મને ના મરાય. કારણ કે ગાંધીએ કહ્યું છે કોઈ મારે તો સામે નહીં મારવા. એણે એમાંથી એ પાઠ લીધો. પણ આવા બધા નિબંધો એ લોકોએ લખ્યા કઈ જાતના, પણ બધામાં ગાંધી પ્રત્યેનો આદર ભાવ વ્યક્ત થયા છોકરાઓનો. એ પેઢી રાજ્ય કરનારી બની ત્યાર પછી સ્વરાજ મળ્યું છે. પણ એ પેઢીને એણે એમાં સંસ્કાર એણે આપ્યા. લગભગ પછી 16 વર્ષ ગયા ત્યાર પછી એને સ્વરાજ મળ્યું. એક દિવસે કે ચાર્લી ચેપ્લિન આપને મળવા માંગે છે. એટલે ગાંધીનું અજ્ઞાન પ્રગટ થયું કે એ કોણ.
એ સવાલ જ આવ્યો કે આ કોણ વળી ચાર્લી ચેપ્લિન? ચાર્લી એન્ડ્રુઝને તો હું ઓળખતો, પણ આ ચાર્લી ચેપ્લિન કોણ? તો કે એ તો સિનેમાના એક્ટર છે, તો ભાઈ આપણે ક્યાંથી વખત કાઢીએ? એટલે મહાદેવભાઈ વારે થયા કે ભાઈ એ સિનેમાનો એક્ટર છે, પણ અસામાન્ય સિનેમાનો એક્ટર છે. એ પોતે એવા પાત્રો પસંદ કરીને વીણે છે કે જેમાં ગરીબોને માટે એવું છે, તો આપણે મુલાકાત કરવી છે. અને એ લોકોની કંઈ ફિલ્મને અંગે કે સિનેમાને અંગે કોઈ ચર્ચા જ નથી થઈ. તમે ખાદી કેમ પહેરો છો ને ખાદીનો કેમ આગ્રહ રાખો છો એને વિશેની ચર્ચા થતી. એટલે ખાદી વિશેની ચર્ચા એ ગુજરાત વિદ્યાપીઠમાં જ થાય એવું માનવાની જરૂર નથી હો. એ ચર્ચા તો ચાર્લી ચેપ્લિન જેવા, હવે એની આજકાલના આપણા એક મૂળ મારો વાંક હોય તો એ છે કે મને આજકાલના બધા એક્ટર્સના નામો નથી ખબર, અને બધાના નામ કદાચ તમને પણ ના હોય ખબર, પણ જાણીતા માણસો એ શાને માટે જાણીતા છે એ મને ખબર નથી. એટલે હું એવો ચાર્લી ચેપ્લિન એટલે હું કંઈક કહેવાય જતો હતો કે અમિતાભ બચ્ચન કહું, કારણ કે એ એક નામ મને યાદ હતું, પણ એ કદાચ આવું પાત્ર કરે છે કે નહીં મને ખબર નથી, એટલે ચૂપ રહ્યો. પણ આખી દુનિયામાં જાણીતો એવો એક અભિનેતા એ એમની સાથે આવીને એમના વિષયને સમજવાનો પ્રયત્ન કરે. જ્યોર્જ બર્નાર્ડ શો એ તો જરા આમ કટાક્ષ કરીને લખનારા એવા માણસ, એટલે પછી કહે છે કે હું આપને મળવા હું પણ જુનિયર મહાત્મા છું, તમે સિનિયર મહાત્મા, તો હું જુનિયર મહાત્મા, એમ કરે આપણે મળવું છે ને. પછી એને પહેલો સવાલ શું પૂછ્યો, આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સથી તમને કંટાળો નથી આવતો? કારણ કે એ જાણે કે આવી સભામાં જવાથી કંટાળો હા ખાસ્સો આવે છે, પણ હું ભારે સંયમ રાખીને એમાં જાઉં છું. આવી પણ એ લોકોની સાથે બધી અનેક જાતની, હેરોલ્ડ લાસ્કીએ તો સ્વરાજને માટેની બધી ચર્ચાઓને એવી બધી પણ કરી. પણ કુલ એકંદરે જો થાય તો એ લોકોએ 2 ઓક્ટોબર ત્યારે આવી, તે 2 ઓક્ટોબર વધારેમાં વધારે ઉજવી ગાંધીજી જે મોહલ્લામાં રહેતા હતા એના બાળકોએ. અને એમણે એમ કહ્યું કે મારી પાસે એક સફેદ કૂતરાની ઢીંગલી છે, એ તો મિસ્ટર ગાંધીને જ આજે ભેટ આપીશ. કુરકુરિયું છે પણ એટલું બધું મજાનું છે, મને બહુ ગમે છે, પણ એ જ હું ગાંધીને ભેટ આપીશ. અને એમ કરીને થોડાક રમકડાઓ ને બધું. જે દિવસે ગાંધી ઇંગ્લેન્ડ છોડીને ગયા ત્યારે પેલો એડનમાં આપણી સાથે કેટલો સામાન છે એવું પૂછેલું, એવું નથી પૂછ્યું. ગાંધીએ એટલું જ પૂછ્યું, પેલા બાળકોએ આપેલા રમકડા તો લીધા છે ને? બીજું કોઈ પણ સાવધાન પાછું જાય ને આવે તેમાં એની ચિંતા નહોતી, પણ પેલા બાળકોના આપેલા રમકડા તો આપણી સાથે જવા જ જોઈએ એવું ગાંધીએ એને યાદ કર્યું. જરાક આડવા જ છે, પણ એમના જે હોસ્ટેસ હતા જેમના નિમંત્રણથી ગાંધીજીએ ગરીબ લત્તામાં રોકાયા હતા, મ્યુરિયલ લેસ્ટર, એ મ્યુરિયલ લેસ્ટર અને અગેથા હેરિસન, ક્વેકર, એ લોકો બધા એમને અખંડ સાથે એન્ટરટેનિંગ ગાંધી નામનું પુસ્તક છે. ગાંધીને ની સરભરા કેવી રીતે કરવી તેની વાત કરી છે. તેની અંદર સીધા ગાંધીના નહીં એવા એના સાથીદારોની પણ વાત કરી છે. અને હમણાં હું જે 1-2 વાત કરીશ તેમાંથી બધી વાત એ ચોપડીમાં જ છે એવું નહીં, પણ આમ તેમથી છે. પણ આ પહેલી વાત જે કહું છું તે ચોપડી, એ લગભગ અમારો નિવાસ, ગાંધીનો નિવાસ અમારો એટલા માટે કહ્યું કે પછી મ્યુરિયલ લેસ્ટરે કહ્યું કે યુરોપમાં પણ હું તમારી સાથે આવવાની છું, એટલે એ પણ પછી સાથે ગયેલા. પણ જતાના થોડાક દિવસ બાકી હતા ત્યારે મહાદેવે મને એમ કહ્યું કે હું પાછો જઈશ તો બાબલાને માટે કંઈક લઈ જવું પડશે. કારણ કે પૂછીએ કે કાકા તમે વિલાસ જઈ આવે તો મારા માટે શું લાવ્યા? એટલે કે તો ચાલો તો
તો લંડનની જે રમકડાની મોટામાં મોટી દુકાન તેમાં કહે છે હું એને લઈ ગઈ અને જોઈને મહાદેવભાઈ રાજી થાય. મહાદેવભાઈને કોઈ પણ કામ કંઈ સારી વસ્તુ એટલે એને ગમે તો ખરી, રાજી થાય. પણ પાછા કે આપણે માટે નથી. એટલે પછી કહે કે મેં સમજી લીધું કે આ તો બહુ સારું છે એમ કહે છે, પણ આમાંથી કોઈ ખરીદવાનો બરોબરનો છે નહીં. એટલે પછી હું એને એક સાધારણ દુકાનમાં લઈ ગઈ અને એમાં પણ એને જોઈ અને પછી એક ચિત્રમાં રંગ પૂરવાની રંગની ડબ્બી ખરીદી કે આપણે આ ડબ્બી એને થોડા 2 બ્રશ, એ બ્રશ ને રંગની ડબ્બી આપણે આ બાપડાને હારી એમ કરીને છેવટે એને માટે એમ લઈ ગયા. કારણ કે ત્યાં પહેલાં ગાંધીનો આગ્રહ, તમે કોના પ્રતિનિધિ છો એ કદી ભૂલતા નહીં. એ આ લોકોને તો સતત યાદ રાખવું પડતું. એની એક રમૂજી વાત હોય તો એ કે એમની એક પડોશને આવીને કહ્યું કે ભાઈ હવે તમે લોકો ક્યારે જવાના છો? આ પ્રશ્ન તો જરા અવિવેકી સવાલ કહેવાય, પણ એ પૂછ્યું કે તમે ક્યારે જવાના છો? કેમ આમ પૂછો છો? એટલા માટે કે જો હજુ 2, 4, 5 દિવસ વધારે રહેશો તો મારી દીકરી આ દેવદાસના પ્રેમમાં લગભગ પડી ચૂકી છે અને પછી માંગણી જ કરશે. એટલે હવે તમે વહેલા નીકળી જતા હો તો સારું. બહુ જ દેવદાસ આકર્ષક હતા અને અત્યંત મધુરભાષી હતા. એટલે હું સમજી શકું છું. હું એ પેલી દીકરીનો બાપ હોત તો એની ચિંતા સમજી શકું એવી સ્થિતિ હતી એ દેવદાસને વિશે. જોકે મારા તો એ કાકા હતા, પણ મેં એમને એ કાકાની અવસ્થામાં મોટી ઉંમરમાં જોયેલા છતાં મને એ કેવી મોહિની હતી એ મને ખબર છે. એટલે આવી બધી વાતો થતી. અને એમાં છેલ્લે મારી વાતમાં છેલ્લે પણ થઈ હતી તો વચ્ચોવચ્ચ એ બાદશાહને મળવા જાઓ. અને બાદશાહને મળવામાં એમ તો ચા પીવાની હતી. બાદશાહને કોની સાથે શું વાત કરવી એને અંગેના લિખિત બાદશાહની ઉપર આદેશો હતા. આદેશ જ કેવું જોઈએ, પણ ભલામણ હતી એમ કેવું પડે. ભલામણ કરેલી કે તમે એમ ગાંધીજી સાથે જ વધારે વાત કરશો નહીં, ક્યાંક ફસાઈ જવાય. એટલે એ કહ્યું નહોતું કારણ, તમે એની સાથે બહુ વધારે વાત ન કરજો, સારું કહેજો, પણ તમે આફ્રિકામાં હતા ત્યારે બહુ અમને મદદ કરેલી એને માટે ધન્યવાદ આપજો. એટલે એમણે એમ પણ વાત કરી તો પણ રાજા હતો એટલે કે તમે તો બહુ વફાદાર સેવક હતા ને બધું, પણ પછી મારો દીકરો જ્યારે હિન્દુસ્તાન આવ્યો ત્યારે તમે કેમ એના સ્વાગતમાં નહોતા ભળ્યા અને એનો બહિષ્કાર કર્યો હતો? એ પાછો પેલા પૂછ્યું, કારણ એને તો પોતાનો દીકરો જ આવ્યો. તો કે નામદાર, મેં આપના દીકરાનો વિરોધ નહોતો કર્યો, મેં સામ્રાજ્યના પ્રતિનિધિનો વિરોધ કર્યો હતો. પછી કહે કે પણ તમે આ રીતે જે કહો છો એ રીતે તે કંઈ સ્વરાજ મળતું હશે ને, એ રીતે તમે એના માટે તો કંઈ નામદાર, તો બહુ દેખીતી વસ્તુ છે કે અહીંયા હું આપની સાથે ચર્ચા કરવા નથી આવ્યો. એમ કરીને એમની વાત પૂર્ણ વિરામ. હવે એના રિપોર્ટ 2-3 જણે લખ્યા છે, દરેકમાં થોડો ફેર છે, થોડો. કારણ કે બિરલા પણ ત્યાં હતા, બિરલાએ પણ પોતાના વર્ણનમાં લખ્યું છે, બીજા કોઈકે પણ લખ્યું છે, થોડો ફેર છે, પણ બધું મળીને બિલકુલ સાર જેવો લાગે તો આટલી વાતો થઈ એનાથી વધારે એની સાથે. પણ વધારે વાત તો છાપાવાળાએ કરી. અને છાપાવાળાઓ અઠવાડિયા પહેલેથી ગાંધીજી મળવા જવાના છે શહેનશાહ અને શહેનશાહ બાનુને, તો શું એમનો પ્રશ્ન? કેવા વેશમાં જશે? શહેનશાહને મળવા જશે. પાછા ગાંધીજી એમ થોડા પાકા પણ ખરા, છાપાવાળાને થોડો લટકાવ્યા કરે. એટલે કે હું જાણતો નથી, તમે તે દાડે જોજો. એટલે તો પછી બધા ફોટો કેમેરાઓ લઈને તૈયાર કે એના એ જ વેશ હતો, બીજો કોઈ વેશ બદલ્યો તો નહોતો.
એટલે પછી પાછા નીકળ્યા પછી આપે આવા વેશમાં જવાનું કેમ યોગ્ય ધાર્યું? હવે ગાંધી આનો શું જવાબ આપે છે? એની માટે બધી કલમો તૈયાર કે આનો શું જવાબ આપે છે કે બાદશાહ અને રાણી બેની ક્ષમા માંગીને હું કહેવા માગું છું. પહેલાં તો વિવેકપૂર્વક હું એમની ક્ષમા માંગીને કહું છું કે બાદશાહે મારાને એમના બંનેને માટે જેટલા જરૂરી હતા એટલા કપડાં પહેર્યા હતા, એટલે મારે પૂરા કપડાં પહેરવાની જરૂર છે. આવો જવાબ માંગી તો ક્ષમા, પણ જે કહેવાનું હતું બધું કહી કાઢ્યું. સરદાર પટેલ તે વખતે કોંગ્રેસના પ્રમુખ હતા. એ મુંબઈમાં રોકાઈ ગયેલા. એમના કાગળો આવે અને છેલ્લે તાર પણ આવે કે હવે તમે વહેલા પાછા અહીંયા આવો, અહીંનું સુકાન સંભાળવાની જરૂર છે, એમને માટે તારો. એટલે પછી એમાંથી પણ એમણે કહ્યું કે ના ભાઈ, આ વખતે અહીંયા સુધી આવ્યો છું તો બીજું કંઈ નહીં તો રોમા રોલાને તો મળીને જવું જ છે. એટલે બોટમાં હું યુરોપમાંથી પસાર થઈ ને ઇટલીથી બોટ પકડીશ એમ કરીને એમાં ગયા. રોમા રોલાની સાથે મળ્યા. તે વખતે ત્યાંના કેટલાક શાંતિવાદીઓ સાથે વાત થઈને આખી દુનિયામાં ગાંધીનું પેલું વાક્ય જાણીતું થયું. એના 2-3 વર્ષ પહેલાં એ બોલી ચૂક્યા હતા કે અત્યાર સુધી હું એમ કહેતો હતો કે ઈશ્વર સત્ય છે, પણ હવે હું કહું છું કે સત્ય એ ઈશ્વર છે. એ વાત એમણે ત્યાં આગળ જીનીવામાં કહી હતી. પણ એના પહેલાં પણ કે છે હવે હું આ કહું છું એમ કરીને પહેલાં પણ કહ્યું છે, એનો પણ એમણે ઉલ્લેખ કરેલો છે. અને એ વખતની વાતચીતથી એની પર બહુ વિગતો છે મને થયું. આ માણસ એવો કે 20મી સદીનો પૂર્વાર્ધનો જે ભાગ જેટલા વર્ષો હતા એટલા એનો એ કદાચ દુનિયાનો સૌથી મોટો સાહિત્યકાર ગણાતો. રોમા રોલા યુદ્ધનો વિરોધ કરવા માટે પોતાનો દેશ ફ્રાન્સ છોડીને સ્વિટ્ઝરલેન્ડમાં રહ્યા અને એ માંદા હતા, એટલા માટે સ્વિટ્ઝરલેન્ડ ગાંધીજી એમને મળવા ગયા. રોમા રોલાનો એક બીજો સંબંધ ગાંધીજીની સાથે હતો, એ મીરાબેનને લીધે હતો. કારણ કે મીરાબેન એક બહુ મોટા અંગ્રેજ નૌકા સેનાપતિની દીકરી હતી, પરંતુ નાનપણથી જ એને સંગીતનો બહુ શોખ હતો. અને રોમા રોલા એક બહુ મોટા સંગીત શાસ્ત્રી પણ હતા. અને બેથોવન એ યુરોપનો કદાચ સૌથી મોટો સંગીતકાર, એ બેથોવન વિશેના આ અધિકારી માણસ ગણાતા હતા. એટલે એમની સાથે એમણે સંબંધ ને રોમા રોલાની વસ્તુ સમજવા માટે મીરાબેન બહુ જ સારી ફ્રેન્ચ શીખેલા અને જાણતા હતા. એટલે એમની સાથે પહેલાં એમણે વાતો કરી, બેથોવન વિશે વાત કરી ને એમાં 2-3 વાર તે મારી ગાંધીની ચોપડી જોઈ છે. હસ્તપ્રત હતું, પણ એ આવતે અઠવાડિયે છપાવવાની છે. પછી કોઈકને લઈને મીરાબેન કંઈક યાત્રામાં ગયા, પાછા આવતા પાછા ફરીથી પેરિસ આવ્યા તો પેરિસના દરેક પુસ્તક વિક્રેતાની દુકાન પર એ રોમા રોલાએ લખેલી ગાંધીની જીવન ચરિત્ર એ એમણે જોયું. એટલે એમણે પહેલાં તો એમણે કોણ ગાંધી એને જાણતા નહોતા, પણ કે હું જેને શોધતી હતી તે માણસ આ, એવું એને એમને સમજાઈ ગયું. અને પછી 1 વર્ષ પછી કે તમારે 1 વર્ષ પછી આપણી ભાષામાં કહીએ તો સાધના કરી લીધા પછી એમણે કાગળ લખ્યો કે આપણી પાસે મારે આવવાની ઈચ્છા છે અને મેં તૈયારીઓ કરી છે. શું તૈયારી કરી? એક જહો જલાલીવાળા કુટુંબની એક કન્યા, જેને ત્યાં કેટલાક તો ઘોડાઓ હતા,
એની જમીન તો કંઈ 100-200 એકરની જમીન નહોતી ને બહુ એની જહાજોનું વર્ણન એમની પોતાની આત્મકથામાં મળે છે. શું તૈયારી કરી હતી? ગાદી પર નહીં શું, શેતરંજી પર સૂઈશ, માંસાહાર નહીં કરું, નિરામિષ રહીશ. આવી બધી તૈયારીઓ એણે પહેલાં કરી નાખી હતી. ગાંધીજી કહો આ તો તમે, એટલે એને પણ ગાંધીને પણ લાગ્યું કે આ બરાબર. એ રોમારોલા પાસે જ્યારે ગયા ત્યારે અનુવાદ કરવાનું કામ મીરાબેને કાં રોમારોલાની બહેન કરે જેને પણ અંગ્રેજી સારું આવડતું હતું, કાં આ એક અંગ્રેજ બાઈ કરે જેને ફ્રેન્ચ સારું આવડતું. પણ રોમારોલાને ચિંતા એ હતી, બીજી તો ચિંતા હતી, પણ એમાં આ એક એની ચિંતા હતી કે પછી ગાંધીજી ઇટલી જવાના છે અને ઇટલીમાં એ જો ત્યાંના સરમુખત્યાર બેનિટો મુસોલિનીને મળશે તો ક્યાંક એ ગાંધીની મુલાકાતનો દુરુપયોગ ન કરી લે, જેમ થોડા વખત પહેલાં રવિન્દ્રનાથ ટાગોરની મુલાકાતનો દુરુપયોગ એણે કર્યો હતો. એટલે આવો જ ઉપયોગ તમારો કરશે. એટલે તમારે આ બરાબર સાવધ રહેવું જોઈએ. તમારે કોઈક ને કોઈક, તમે જ્યારે પણ મળો ત્યારે કોઈક સાક્ષી રહે એવો, તમે કોઈક અમેરિકન પત્રકારને તમારી સાથે રાખજો ને આમ તેમ. એટલે ગાંધી કે મને આવી તૈયારી કરીને કોઈને મળવા જવાનું ફાવતું નથી, એટલે હું કોઈ એવી તૈયારી કરીને નહીં જાઉં. તો કે તમે પણ સાવધાન રહેજો. હવે તમે તો માનતા નથી ને, તમારી જે ટેવ હોય તેને હું કંઈ બદલી નહીં શકું, પણ જરા સાવધાન રહેજો એમ કરી બહુ એમને ચેતવેલા. અને મને લાગે છે કે એ ચેતવણીની અસર પણ થયેલી, કારણ કે એ મુલાકાત વખતે પણ એકવાર મહાદેવભાઈને એમણે કહ્યું, જોઈ એની બિલાડી જેવી આંખો. આ શબ્દો એમણે કહ્યા, જોઈ એની બિલાડી જેવી આંખો. ગુજરાતીમાં ત્યાં એ આંખ જોઈને તો બહુ પારખતા હતા માણસ. એટલે કે એની બિલાડી જેવી આંખો જોઈ, જેવા નીકળ્યા કે કેવું ને, એની મને આંખો જ બહુ યાદ છે પાછું એમ કહે. પેલાએ તો કહ્યું કે આપ મારા સેનાની કૂચ જુઓ તો એના મહેમાન હતા કે આપ જે દેખાડશો તે ને. એટલે પછી કે ભાઈ આપ કંઈ બોલો, તો કે આપનું, હવે મને હું યાદદાસ્ત પરથી કહું છું એટલે બિલકુલ શબ્દો સાચા ના પણ હોય. આપનું શરીર બહુ સ્વસ્થ જોઈને આનંદ થયો, પૂર્ણ વિરામ. બીજું કશું બોલ્યા જ નહીં, અભિપ્રાય જ નહીં આવ્યો. એ જાણતા હતા કે તાનાશાહના રાજ્યની સેનાને સંબોધીને બોલે છે. એ જાણતા હતા કે જે કંઈ પણ બોલશે એનો વિકૃત રૂપ આપીને એને રિપોર્ટ કરવામાં આવશે. એ બોલ્યા જ નહીં. એમ કહ્યું આપણે કંઈ તૈયારી કરીને જવાની ટેવ નથી, પણ આવી તૈયારી તો એની મને લાગે છે કે વાંકાનેર ને રાજકોટમાં હતા ત્યારની થઈ ગઈ. કારણ કે કાઠિયાવાડી રજવાડાના દિવાનના દીકરા હતા, તે 3 પેઢી સુધી દિવાનો રહેલા એવાના. એટલે જાણતા હતા શું ખટપટ હોઈ શકે. એટલે બરાબર એ એટલે એને આમ પછી જ્યારે નીકળ્યા ત્યારે એડનથી લોકો છાપાવાળાઓ મળ્યા અને એમણે પૂછ્યું કે આપનું શું કહેવું છે, આપ જાઓ છો. બધાને ખબર તો હતી જ કે સ્વરાજ બરાજ કંઈ મળ્યું નથી, છતાં એમનું શું કહેવું છે એમને અભિપ્રાય પૂછ્યો. ગાંધીએ એક વાક્યમાં એનો જવાબ આપ્યો, ખાલી હાથે આવું છું પણ મેલા હાથે આવતો નથી. આખી મુલાકાતનો સાર, મને કંઈ મળ્યું નથી પણ મને કંઈ મળવાનું નથી એની તો પહેલાં જ ખાતરી હતી. અને માત્ર ગાંધીને નહોતી પણ ગાંધીને વિશે જેના હૃદયના તાર મળેલા હતા એવા મેઘાણીને પણ હતી. એમણે કાવ્ય તો બહુ લાંબુ લખ્યું હતું, પણ એનાથી થોડીક લીટીઓ જ આપણે કહેવાના છીએ, કારણ કે કદાચ એ એમની આખી મુલાકાતની આગાહી એમાં આવતી. છેલ્લો કટોરો ઝેરનો આપી જજો બાપુ. અને એ વાંચીને ગાંધીજીએ કહ્યું હતું કે આ મારા હૃદયની વાત આ કવિએ કહી. ત્યાર પછી એમને રાષ્ટ્રીય શાયર કહ્યા.
તેને આપણે નરેન્દ્રભાઈ મહર્ષિને મુખે એની થોડીક જ વીણેલી લીટીઓ છે. આખું ગીત તમારે પાછળથી યુગવંદનામાંથી શોધીને વાંચવાનું છે, પણ એટલું હોમવર્ક તો સોંપવાનો મને અધિકાર ખરો ને, એટલે તમે એ હોમવર્ક કરજો. અહીંયા તો તમે માત્ર સ્વાદ જ ચાખો. છેલ્લો કટોરો ઝેરનો આપી જજો બાપુ, છેલ્લો કટોરો ઝેરનો આપી જજો બાપુ, સાગર કિનારા અંજલિ નવઢોળજો બાપુ, છેલ્લો કટોરો ઝેરનો. જા બાપ માતા આખલાને નાથવાને, જા બાપ માતા આખલાને નાથવાને, જા વિશ્વ હત્યાની ઉપર જળ છાંટવાને, જા સાત સાગર પાર સેતુ બાંધવાને, છેલ્લો કટોરો ઝેરનો. ઘનઘોર વનની વાટને અજવાળતો બાપુ, ચાલ્યો જજે ચાલ્યો જજે ચાલ્યો જજે તુજ ભૂમિયો ભગવાન છે બાપુ, છેલ્લો કટોરો ઝેરનો આપી જજે બાપુ, સાગર કિનારા અંજલિ નવઢોળજો બાપુ, છેલ્લો કટોરો ઝેરનો. ખાલી હાથ લઈને પણ મેલા હાથ લીધા વિના ગાંધીને માટે આ કટોરો છેલ્લો નહોતો, કારણ કે ત્યાર પછી એક પછી એક ઘણા કટોરા ઝેરના એમને પીવા પડ્યા છે, પણ ભગવાનને ભૂમિઓ રાખીને ચાલનાર એ માણસની વાત આપણે આગલી બેઠકમાં આવે ચાલીશું.